શ્રી ગણેશાય નમઃ. વીટીવી ગુજરાતી.comની વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે 16 વિભાગો. આ 16 વિભાગોમાં કઈ રીતે વ્યવસ્થા કરવી જેથી ઘરનું વાતાવરણ સુખાકારીવાળું બને અને ઘર બની રહે, કોઈ પણ પ્રકારની તકલીફો ના આવે. કારણ કે વાસ્તુ પ્રમાણે ઘર હોય ત્યાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળતા હોય છે. કઈ દિશામાં શું હોવું જોઈએ એ વિષયની વાત કરવી છે. જો તે જગ્યાએ એ વસ્તુ ના હોય તો એ વસ્તુને ત્યાં અરેન્જ કરવાથી અને ત્યાં સ્થાપિત કરવાથી પણ વાસ્તુ પ્રમાણે સુખાકારીને પ્રાપ્ત કરી શકાય. વાસ્તુ પ્રમાણે જોઈએ તો મૂળભૂત 360 ડિગ્રીને 16 વિભાગમાં વિભાજિત કરવી, અર્થાત 0 ડિગ્રી ઉત્તર ત્યાંથી લઈ અને 360 ડિગ્રી પાછું ઉત્તર આવે ત્યાં સુધીમાં 16 વિભાગો છે. મુખ્યત્વે એક દિશાથી બીજી દિશા, 4 મુખ્ય દિશા ઉત્તર, પૂર્વ, દક્ષિણ ને પશ્ચિમ. ઉત્તરથી પૂર્વની વચ્ચેનું જે માર્ગ છે, જે ડિગ્રી છે એ 90 ડિગ્રી છે. આ બરાબર બે દિશાઓની મધ્યમાં એટલે 45 ડિગ્રીના અંતરે એક સંધિ ઉત્પન્ન થાય જેને કોણ કહીએ છીએ. આ કોણ અને દિશાની મધ્યમાં એક બીજી સંધિ ઉત્પન્ન થાય છે, એ દિશાંતર મધ્ય કહેવાય. આ દરેક દિશાઓનું મહત્વ છે. એટલે 16 વિભાગો વાસ્તુશાસ્ત્રમાં ઘરના ભવન નિર્માણ માટે નિશ્ચિત કર્યા છે. ઉત્તર દિશા, જેને વાસ્તુશાસ્ત્રમાં ધન આગમન અને કહેવાય છે લાભોની તકના વિષય માટે વર્ણિત છે. મની એન્ડ ઓપોર્ચ્યુનિટી, અર્થાત ધન આગમન અને એના માટેની તકો માટેની આ વિશેષ દિશા છે. તો ઘરમાં ઉત્તર દિશામાં તમારે જળ સ્ત્રોત હોવા જોઈએ. ઉત્તર દિશામાં જળ સ્ત્રોત રાખવાથી ઘરમાં ધન આગમનના સંભવિત ભાવો ઉત્પન્ન થાય છે. નોકરી વ્યવસાયની તકો મળતી હોય છે. જે લોકોને અહીંયા નથી ત્યાં તકલીફો પડતી હોય છે. ઉત્તર દિશામાં ભૂલથી પણ રસોડું કે ટોયલેટ ન નિર્માણ કરવું, બાકી બધી વસ્તુ સંભવી શકે. ઉત્તર અને પૂર્વની બરાબર મધ્યમાં જે વિભાગ જે છે એને આરોગ્યનો વિભાગ કહ્યો છે. ભગવાન ધન્વંતરી, જેને વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે ઔષધાલયમ. ઈશાન ઉત્તયોર મધ્યે ઔષધાલયમ. ઘરમાં મેડિસિન્સ રાખતા હોય, દવા રાખતા હોય તો દવા રાખવાની જે જગ્યા છે એ છે ઉત્તર અને ઈશાનની બરાબર મધ્યમાં દવાઓ મૂકી રાખો છો તો ક્યારેય પણ વગર જોઈતી દવાઓ ખાવાની વારી નહીં આવે. બીમાર બહુ રહીએ છે તો આ દિશામાં ભગવાન ધન્વંતરીનું ચિત્ર, ફોટો રાખો. કાચની બોટલમાં પાણી ભરી રાખીએ, એમાં કહેવાય છે કે એક ટુકડો શુદ્ધ ચાંદીનો મૂકી રાખીએ અને જ્યારે પણ દવા લઈએ છીએ આ જળની સાથે ગ્રહણ કરો, જલ્દીથી લાભ મળશે, આરોગ્ય લાભ પ્રાપ્ત થાય. ત્યારબાદ આવે છે ઈશાન કોણ. ઈશાન કોણ વાસ્તુ પુરુષનું મસ્તક કયું છે, એટલે અહીંયા કોઈ ભારે નિર્માણ ન થવું જોઈએ. આ વિભાગમાં શું બનાવી શકાય તો ઘરમાં દેવ મંદિર બનાવી શકાય અથવા વિભાગને ખુલ્લો રાખવો. અહીંયા બેસી યોગ સાધના કરી શકાય, વાંચન કરી શકાય, સ્ટડી કરી શકાય, પણ આ વિભાગમાં કોઈ નિર્માણ, કોઈ ભારે સામગ્રી ન મૂકવી. ઈશાન માટે કહ્યું છે ઈશાન્યામ દેવતા ગેહમ, અર્થાત ઈશાન ખૂણામાં દેવ મંદિર હોવું જોઈએ. ત્યારબાદ ઈશાન અને પૂર્વની મધ્યે જે પર્જન્યનો વિભાગ છે, આનંદ પ્રમોદ માટેની જે સામગ્રી છે, ટેલિવિઝન મૂકવું હોય, રમતગમતના સાધનો મૂકવા હોય તો આ વિભાગમાં મૂકવા ખૂબ શુભ સાબિત. ઘરમાં આનંદ વિનોદ, જે લોકોના ઘરમાં આનંદ નથી જોવા મળતો, પારિવારિક સ્નેહ નથી, પરિવારમાં આનંદ ઉત્સાહ નથી, એવા લોકોએ આ વિભાગની અંદર એટલે ઈશાન અને પૂર્વની બરાબર મધ્યમાં કહેવાય છે હસતા ભગવાનના ચિત્ર મૂકી શકાય, બાલકૃષ્ણની લીલાઓ, બાળ લીલાઓના ચિત્ર લગાવી શકાય, લાફિંગ બુદ્ધાનું તમે પ્રતિમા મૂકી શકો. કોઈ પણ રીતનો અહીંયા આનંદ વિનોદવાળી વસ્તુ મૂકો તો જીવનમાં હર્ષ અને ઉલ્લાસ આવશે. ત્યારબાદ પૂર્વ દિશા. પૂર્વ દિશા ખૂબ મહત્વપૂર્ણ છે સામાજિક જોડાણ માટે. આ દિશા ખૂબ મહત્વની છે. પૂર્વ ઉદિત દિશા છે. આ દિશા સમાજ સાથે જોડે છે. તો આ દિશાની અંદર દેવરાજ ઇન્દ્રની પ્રતિમા તો ચિત્ર હોવું ખૂબ શુભ છે. સમાજ સાથે જોડે, સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરાવે. આ દિશામાં તમે સૂર્યનારાયણનું ચિત્ર પણ સ્થાપિત કરી શકો. સૂર્યનું પ્રતીક લગાવવાથી પણ લાભ મળે છે. આ દિશામાં જો ઘરનો મુખ્ય દ્વાર હોય તો ખૂબ શુભ સાબિત થાય છે. ત્યાર પછીનો જે વિભાગ જે છે એ પૂર્વ અગ્નયોર મધ્યે દધી મંથન ગેહમ. પૂર્વ અને અગ્નિની બરાબર મધ્યનો જે વિભાગ છે ત્યાં દહીં મથણીનું સાધન. હવે આપણે ઘરે એવા રહ્યા નથી કે દધી મંથન માટેના અલગથી સાધન રાખીએ, તો અહીંયા તમારા ઘરે આ વિભાગની તમે વોશિંગ મશીન મૂકી શકો, મિક્સર મૂકી શકો. અહીંયા બેસવું ન જોઈએ વધારે.
અહીંયા જો બેસવામાં આવે છે તો વધારે પડતું ચર્નિંગ અથવા વાતને વધારે લાંબી કરવાની વિચારધારાઓ જ ચાલતી હોય છે. આ દિશામાં બેઠક વ્યવસ્થા ન કરાય. આ દિશામાં તમે વોશિંગ મશીન મૂકી શકો, મિક્સર મૂકી શકો, એ બધી વસ્તુ મૂકી શકો. અન્યથા આ દિશા એમનેમ જ રહે વધારે શુભ છે. ત્યારબાદ આગ્નેય કોણ. અગ્નિકોણને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ મહત્વનું સ્થાન છે. અગ્નિકોણો એ રસોડા માટે છે, લિક્વિડ કહેશે લક્ષ્મીના આગમન માટે. તો અહીંયા રસોડું હોવું જોઈએ, અગ્નિ હોવું જોઈએ. અહીંયા રસોડું ના હોય તો આ દિશામાં લાલ બલ્બ ચાલુ રાખવાથી પણ ઘરમાં લાભ પ્રાપ્ત થાય. ધન લિક્વિડ કેશ અહીંયા જો ગુલ્લક મૂકી રાખ્યો તો ઘરમાં ધન આગમન ચાલુ રહેતું હોય છે. પછી આવે છે દક્ષિણ આગ્નેય મધ્ય દેવી મંદિરમ. જો દેવીની ઉપાસના કરતા હો તો આ અગ્નિ અને દક્ષિણની મધ્યના ભાગમાં એ મંદિર હોવું જોઈએ. અન્યથા આ વિભાગમાં થોડો સમય બેસવાથી આત્મવિશ્વાસમાં વધારો આવે. આ દિશામાં શયનકક્ષ પણ શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશા સૌથી ઉત્તમ છે શયનકક્ષ માટે. દક્ષિણ દિશામાં શયનકક્ષ હોય એ લોકોનું સુખ સમૃદ્ધિ વધે, આરામ અને શરીરમાં નિરોગીતાની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદનો જે વિભાગ છે દક્ષિણ નૈઋત્યોર મધ્ય, આ વિભાગ છે જે પુરુષ ત્યાગ ગૃહમ, અર્થાત ઘરમાં શૌચાલય બનાવવાની કોઈ જગ્યા હોય તો દક્ષિણ અને નૈઋત્યના બરાબર મધ્યની દિશા અથવા કચરાપેટી સ્થાપિત કરવી હોય કે તમે નકામી વસ્તુઓ માટે સ્ટોર બનાવો તો આ વિભાગમાં બનાવી શકાય. નૈઋત્ય ઘરના અર્નિંગ પર્સન માટેનો બેડરૂમ નૈઋત્યમાં હોવો જોઈએ. પણ એટલું યાદ રાખો નૈઋત્યમાં ઓવરહેડ વોટર ટેન્ક પણ રાખવાની હોય છે, તો એ વોટર ટેન્કની નીચે એનું પથારી ના આવે એનું ધ્યાન રાખવું. આ દિશામાં ભૂલથી પણ લાલ કલર ન કરવો એ વધારે શુભ છે. આ દિશા ઘરના માલિક સિવાય કોઈના માટે ન હોવી જોઈએ, ઘરના ઓનર સિવાય. ભૂલથી પણ આ દિશામાં ગેસ્ટ હાઉસ કે ગેસ્ટ રૂમ ન બનાવો એ લાભકારી નહીં હોય. ત્યાર પછી નૈઋત્ય પશ્ચિમયોર મધ્ય વિદ્યા મંદિરમ. નૈઋત્ય અને પશ્ચિમની બરાબર મધ્યનો જે વિભાગ છે ત્યાં બાળકોની સ્ટડી ટેબલ હોવું જોઈએ. લાઇબ્રેરી, ઘરમાં ઘણા લોકોને શોખ હોય છે પુસ્તકાલયનો, તો આ વિભાગમાં પુસ્તકાલય રાખ્યું હોય તો જ્ઞાન ચડે છે. નૈઋત્યમાં તમે સ્કિલની વસ્તુઓ મૂકી શકો, તમારી આવડતની વસ્તુઓ મૂકી શકો, અને નૈઋત્ય પશ્ચિમની મધ્ય તમારા પુસ્તકો રાખી શકો. પશ્ચિમ દિશાનું ખૂબ મોટું મહિમા છે કે પશ્ચિમ દિશા છે ને એ ગેઇન એન્ડ પ્રોફિટ, અર્થાત તમે જે કંઈ પણ એ દિશામાં હશે તમને લાભ કરતા નીકળશે. તો દુકાન હોય તો તમારે આ જે જગ્યાએ મહત્વની વસ્તુ સેલ થતી હોય આ દિશામાં રાખવી જોઈએ. ઘરની અંદર શયનકક્ષ અહીંયા રાખી શકો. આ દિશા ખૂબ શુભ અને મંગલકારી છે. પણ પશ્ચિમ વાયવ્યોર મધ્ય રોદન ગેહમ, અર્થાત પશ્ચિમ અને વાયવ્યની વચ્ચે કહેવાય ને જે રોદન કોપ ભવન છે, આ જગ્યાએ શયનકક્ષ ના હોવો જોઈએ કે બેઠક વ્યવસ્થા ના હોવી જોઈએ. અહીંયા જેનું શયનકક્ષ હોય ને બેઠક વ્યવસ્થા હોય ત્યાં જૂની વાતોને લઈને દુઃખી થવાની જ વાતો ચાલતી હોય કે જીવનમાં નવો ઉત્સાહ આવતો હોતો નથી. એટલે આ દિશાએ બેઠક વ્યવસ્થા ન ચાલે કે ન શયનકક્ષ ચાલે. આ દિશામાં શું ચાલે તો શૌચાલય ચાલે, અથવા તો ત્યાં તમે કચરાપેટી મૂકી શકો છો. ત્યારબાદનો જે વિભાગ આવે છે વાયવ્ય, ખૂબ મહત્વપૂર્ણ છે વાસ્તુમાં. વાયવ્ય વિભાગ વાસ્તુશાસ્ત્રને સહકારનો સપોર્ટનો વિભાગ છે. તો આ દિશામાં તમે બેન્કિંગ અને સપોર્ટ છે તો તમારા બેંકના ચોપડા રાખી શકો, તમે પાસબુક રાખી શકો, અથવા જે તમારું આઈડિયલ હોય જેનો સપોર્ટ જોઈતો હોય એ વ્યક્તિની ચિત્ર, ફોટો, પ્રતિમા રાખી શકો. લક્ષ્મીજીનો ચિત્ર રાખવાથી ખૂબ લાભ થાય છે. અને ત્યારબાદ નવદંપતીઓને રહેવા માટેનો કક્ષ ઘરની અંદર હોવો ક્યાં જોઈએ તો કયું છે વાયવ્ય ઉત્તરોર મધ્ય રતિ મંદિરમ, અર્થાત ત્યાં રતિ ક્રીડા માટેનું સ્થાન હોવું જોઈએ. દંપતીનો, નવા દંપતી માટેનો બેડરૂમ ત્યાં હોવો જોઈએ. અન્યથા તે દિશામાં પતિ પત્નીનો ફોટો લગાવવાથી પણ લાભ મળે છે. તો વાસ્તુશાસ્ત્રના 16 વિભાગો ખૂબ મહત્વપૂર્ણ છે. એ રીતે એરેન્જમેન્ટ કરો, જીવનનો સુખાકારી જ વ્યાપ્ત થાય છે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય, નવી વાતો સાથે. નવી જાણકારી પ્રાપ્ત કરવા માટે, નવા વિષયોની જાણકારી, માહિતી લેવા માટે, જ્યોતિષ, વાસ્તુ, આધ્યાત્મના તત્વોને જાણવા માટે જોતા રહો VTVGujarati.comની વિશેષ રજૂઆત ધર્મયાત્રા. કાલે ફરી મળીએ. ત્યાં સુધી આપ મને અર્થતા આશુતોષ આચાર્યને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.